હલો. હા, જય શ્રી કૃષ્ણ. હા બોલો. જય શ્રી કૃષ્ણ. ચાલો. જય શ્રી કૃષ્ણ. અવાજ સરસ આવે છે. હા, એટલે આ લીલાને કીર્તનોના માધ્યમથી અને સેવા પ્રકારના માધ્યમથી, સેવા પ્રકાર અને કીર્તન બે એકબીજાથી સંકળાયેલા છે. બંનેની એકબીજા સાથે સંગતિ છે. એને સમજીએ તો જે તે ઉત્સવની જે તે લીલા એ અષ્ટસખાઓની આડીથી આપણને આપણા અધિકાર અનુસાર અવશ્ય સમજાય. એટલે આટલી થોડીક સંક્ષિપ્ત ચર્ચા આવી રહેલા દિવસોના વિષયમાં કરી. હવે આપણો પૂજ્યપાદ સરકારશ્રીની નામાવલીના રસપાનનો જે ક્રમ છે એને આગળ વધારીએ. ગયા અઠવાડિયે આપણે 29મું નામ જોયું હતું, શ્રી લીલા ભાવના અનુસારી મનોરથા યોજકાય નમઃ. જે તે લીલાના ભાવને વિચારીને એને અનુરૂપ મનોરથની સજાવટ કરવામાં જે નિપુણ છે એવા આપશી છે. કેવળ ડેકોરેશન સારું દેખાય, લોકોને દર્શન કરવામાં આનંદ આવે, એ હેતુ નથી હોતો. મનોરથની સજાવટ, જે લીલાનો મનોરથ છે એ લીલાની જે ભાવના છે એને વિચારીને એ લીલાને સંબંધિત જે કીર્તનો છે એમાં જે લીલાનું વર્ણન છે એને વિચારીને એના અનુસાર કરવામાં આવે છે. અને એ જ સાચો તત્સુખનો પ્રકાર છે અને એમાં આપશી નિપુણ છે. ગયા અઠવાડિયે એક ઉદાહરણ આપ્યું હતું કે ઘણા વર્ષો પહેલા કુંડવારાનો મનોરથ આયોજિત થયો હતો. સામાન્ય રીતે કુંડવારાના મનોરથના દર્શન લાંબા સમય સુધી ખુલ્લા રહેતા હોય છે, વૈષ્ણવોની ઉપસ્થિતિ હોય એ પ્રમાણે. પણ એ દિવસે અચાનક જ 15-20 મિનિટમાં જ આપે ટેરો લેવડાવી દીધો અને દર્શન મંગલ થઈ ગયા. ઘણા વૈષ્ણવો દર્શનથી વંચિત પણ રહ્યા છે. ત્યારે એક કૃપા પાત્ર વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ આ કેમ આ પ્રકાર? ત્યારે આપે સંકેતમાં આજ્ઞા કરી, ક્યાં કરતા? कई व्रज भक्त कतार में अपने हाथों में अपनी अपनी सामग्री लिए खड़े थे, कब तक प्रतीक्षा करवाता? એટલે કુંડવારાનો જે લીલા ભાવના છે, માટીના કુંડામાં મલડાઓમાં સામગ્રી 5 પ્રકારની જે ધરવામાં આવે છે, એ કયા ભાવથી ધરવામાં આવે છે અને કોણ આરોગાવે છે અને શા માટે એની એક વિશેષ પ્રકારે સજાવટ કરવામાં આવે છે, એ આખું રહસ્ય આટલા એક વાક્યમાં આપે સમજાવી દીધું. કહેવાનું તાત્પર્ય એ છે કે મનોરથોની સજાવટમાં પ્રભુ બિરાજે ત્યારે એ જ લીલાને પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. એ જ એકમાત્ર ભાવથી આપે મનોરથોના આયોજન કર્યા છે. હવે આગળનું નામ જોઈએ, 30મું નામ જોઈએ, શ્રી આશુ કવયે નમઃ. આશુ એટલે શીઘ્ર. શીઘ્ર કવિ છે આપ. શીઘ્ર કવિ એટલે કોઈ પણ વિષય ઉપર તત્કાલ કોઈ તૈયારી વિના કાવ્યની રચના કરીને એ વિષયનું નિરૂપણ કરે
અને એ વિષયને ન્યાય મળે એ પ્રકારે નિરૂપણ કરે. એ આ શું કહ્યું? શીઘ્ર કહ્યું છે. સતીશ કાકા, બોલો. જે આપણે પરંપરાનો શ્લોક છે એ પણ એમને આ રીતે જ લખીને આપે જે તમે નિવેદન કર્યું. હા, એક સેકન્ડ રોકાયા. એક નહીં અનેક ઉદાહરણો છે, અનેક પ્રસંગો છે. છેલ્લે શ્રી સિદ્ધાંત રાજા પધાર્યા, આપણી બાજુમાં બિરાજ્યા ને એમણે વિનંતી કરી અને આપશ્રીએ હાથમાં પેડ ઉપર કાગળ લઈને પેન લઈને જે બેસ્ટ લોકો તત્કાલ રચી આપ્યા એ એનું છેલ્લું ઉદાહરણ છે. આપશ્રીની કૃપાને ઝીલવા મારું પાત્ર નાનું પડે એટલી કૃપા આપે આ જીવ પર વરસાવી છે. ખબર નહીં આ બધું સામાન્ય રીતે પ્રગટ ન કરવું જોઈએ, પણ જયારે આપશ્રીના નામોના ગુણાનુવાદ કરી રહ્યા છીએ ત્યારે એ નામથી સંબંધિત જે પ્રસંગો છે એ સ્મરણ પટલ પર આવ્યા વિના રહેતા નથી. સ્મરણ નિકુંજ સૌ પ્રથમ પ્રકાશિત થયું. આપે કૃપા કરીને પધરાવી આપ્યું. એ સમયે હિંમત ના ચાલી વિનંતી કરવાની કે આના ઉપર આશીર્વાદ પ્રદાન કરો. વર્ષ 2 વર્ષ પછી થોડુંક આપશ્રીના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને થોડી નિકટતા મળી ત્યારે વિનંતી કરી અને એના ઉપર સ્મરણ નિકુંજ એમની પાસે બિરાજે છે. એમને ખ્યાલ હશે કે અંદરના પેજ ઉપર ગોપીજનોના ચિત્રો છે. એ ગોપીજનોના ચિત્રોની નીચે મેં મારી પેન ધરી તો એ ના લીધી, પોતાની કાળી શાહી વાળી સ્કેચ પેન લઈ અને એનાથી અત્યંત સુંદર અક્ષરોથી ત્યાં બેઠા બેઠા જ એક શ્લોક લખ્યા. આ એક જ અત્યારે અહીંયા આપને આગળ પ્રસ્તુત કરું છું. બધા શ્લોકો પ્રસ્તુત કરવાનો સમય પણ નથી, પણ આ એક શ્લોકમાં જે હમણાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત આપણે ભક્તિ પોષણમાં જોઈ એનાથી સંબંધિત આપે ભાવ પ્રગટ કર્યો છે, સિદ્ધાંત આપ્યો છે, ઉપદેશ આપ્યો છે, ચાવી બતાવી છે અને આશીર્વાદ આપ્યા છે. એ શ્લોક આપની આગળ પ્રસ્તુત કરું છું. એ ગોપીજનોના ચિત્રની નીચે આપે લખી આપ્યું. સમજો કે ભક્તિ શ્રી વ્રજ ભક્તાનામ પ્રેમ લક્ષણ લક્ષિતા શ્રીમદાચાર્ય દાસેશુ ભૂયાત તત્કૃપયા સદા. પ્રેમ લક્ષણાના નામે ઓળખાત શ્રી વ્રજ ભક્તોની ભક્તિ શ્રીમદ આચાર્ય ચરણોના દાસો એમની કૃપાથી પ્રાપ્ત થાવ. શ્રીમદાચાર્ય દાસે શું ભૂયા તત કૃપયા સદા. તત એટલે એમની. એટલે પ્રશ્ન થયો કે ઉપર શ્રી ભક્તોનો પણ ઉલ્લેખ છે અને શ્રી આચાર્ય ચરણનો ઉલ્લેખ છે, તો આ તત સર્વનામ કોને સંબંધિત, કોને લાગુ પડે? શ્રી ગોપીજનોની કૃપાથી સમજવાનું કે આચાર્ય ચરણોની કૃપાથી સમજવાનું? એટલે વિનંતી કરી ત્યારે હસતા હસતા આજ્ઞા કરી દોનો કી. શ્રી ગોપીજનોની પણ અને શ્રી આચાર્ય ચરણોની પણ કૃપાથી એ પ્રેમ લક્ષણા ભક્તિ જે શ્રી ગોપીજનોને પ્રાપ્ત થઈ છે એ શ્રી આચાર્ય ચરણોના દાસોને પ્રાપ્ત થાવ. સિદ્ધાંત પણ બતાવી દીધો અને આશીર્વાદ પણ આપ્યો.
આવા તો ઘણા બધા પ્રસંગો છે. શ્રી ભાગવતજીના પુસ્તક ઉપર તત્કાળ શ્લોક રચીને આપ્યો. સાધન દીપિકાની વ્યાખ્યાના પુસ્તક ઉપર તત્કાળ શ્લોક રચીને આપ્યો. તૃતીય ગુરુની પરંપરાને વંદન કરવા માટે કોઈ શ્લોક આપો એવી વિનંતી કરી તો પરંપરાનો શ્લોક તત્કાળ રચીને આપ્યો. એવા તો શું યાદ કરવું ને શું ના કરવું, આ શું કવિ, અને એ પણ સંસ્કૃતમાં છંદના માળખામાં રહી, આડેધડ નહીં, છંદોબદ્ધ રહી, અને શબ્દો જે ભાવ જે અર્થને વ્યક્ત કરવો છે એને આબેહૂબ રીતે ખંડિત કર્યા વિના વ્યક્ત કરી શકે એવા શબ્દોની ગોઠવણી સાથે આ જે સામર્થ્ય છે, વાક્પતિનું અવર સ્વરૂપ છે, એનું આ પ્રમાણ છે. શ્રી આશુ કવાય નમઃ. 31મું નામ. સતીશ કાકા, બોલો ભાઈ. જનરલી આ વસ્તુ પ્રગટ ના થાય, એમની કૃપાથી આપણને એવા દર્શન થયા હતા, પણ સરકાર શ્રી ભૂતલ પર વિદ્યમાન નથી, તો પ્રગટ કરવાનું મન થઈ ગયું, મને કહેવાનું મન થઈ ગયું કે આપણે ઘણી વાર, ઇવન 2 થી 3 વાર એવો અનુભવ કરેલો છે કે કોઈક એવો પ્રસંગ છે અને એકદમ જ પ્રસંગમાં જેમ પ્રભુની નિત્ય લીલામાં લીન થઈ ગયા હોય, એ લીલાની અનુભૂતિ કરી હોય, એ અવસ્થામાં જતા રહ્યા હોય, અને થોડીક ક્ષણ પછી પાછા ફરીથી આપની સાથે. એટલે એ જ વાત અને આ નામ વ્યક્ત કરી રહ્યું છે. શ્રી લીલા ગોપરાયણાય નમઃ. एकांत में विविध भगवत लीलाओं के चिंतन द्वारा तन्मयता की स्थिति में आंतर रमण में निमग्न रहने वाले. ઘણી વાર એવું બન્યું છે કે જયારે સન્મુખ થયા હોય ત્યારે આંખો બંધ કરી, નેત્રો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજતા હોય, અંતઃકરણમાં કઈક અલૌકિક પ્રસંગ ચાલી રહ્યો હોય અને એના રસમાં નિમગ્ન હોય, એવા દર્શન ઘણી વાર કર્યા છે. થોડી આપણે મૌન ઉભા રહીએ, વિક્ષેપ ન થાય એ રીતે, અને થોડી ક્ષણો પછી નેત્રો ખોલે, સ્મિત કરીને પૂછે, અરે તુમ કબ આયે? એવા. અને મથુરામાં શ્યામ સુંદરજી શાસ્ત્રીજી અત્યારે ભૂતલ પર નથી, મહાવિદ્વાન, 18 પુરાણોના જ્ઞાતા, પૂજ્યપાદ સરકારશ્રી પણ પુરાણોનો અભ્યાસ એમની પાસે કર્યો છે. એ શ્યામ સુંદરજી શાસ્ત્રીજી એક વાર ચર્ચા નીકળી સરકારશ્રીના વિશે, ત્યારે એક વૈષ્ણવને એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, અને એ વૈષ્ણવના મુખે મેં સાંભળ્યું છે કે શામ કે સમય इनको ज्यादा बुलाया मत करो, क्योंकि शाम के समय ये ज्यादातर चंद्रावली जी के निकुंज में ही होते. એટલે શ્રી લીલા અનુભવ પરાયણાય નમઃ. લીલાના અનુભવમાં જ પરાયણ એ આપનું જે નામ છે, ઘણા વૈષ્ણવના પોતાના જાત અનુભવનો વિષય છે, અને આનાથી સંબંધિત આગળ નામ આવશે કે સ્તોત્રો જે આપે રચ્યા છે, જે આપની કૃતિઓ છે, જે આમનું વાંગમય સ્વરૂપ છે, એના અંદર આ જ વાત લીલાનુભવ ઝલકે છે.
છલકે છે. આગળનું નામ છે 32મું. શયાનુસારી ગ્રંથ વ્યાખ્યા નિરૂપકાય નમઃ. श्री आचार्य चरणों के जलभेद, नवरत्न, चतुश्लोकी आदि ग्रंथों उनके मूल आशय के अनुरूप ही प्रमाणभूत व्याख्या करने वाले जलभेद एक मौलिक चिंतन. जलभेद ग्रंथમાં શ્રી મહાપ્રભુએ જે જલના પ્રકારો બતાવ્યા, વેદમાં બતાવ્યા છે એના આધારે, અને જલના પ્રકારોની વક્તાઓના પ્રકારો સાથે સરખામણી કરી આચાર્ય ચરણોએ કોના પાસે ભગવત ગુણાનુવાદ સાંભળવા, કોના પાસે નહીં, એ સમજાવ્યું. એ જલભેદ ગ્રંથ ઉપર આચાર્ય ચરણના આશયને અનુરૂપ પોતે જે ચિંતન કર્યું અને એના ઉપર જે પ્રવચનો થયા એનું એક પુસ્તક જલભેદ એક મૌલિક ચિંતન એ નામથી પ્રકાશિત થયેલું છે. નવરત્ન ગ્રંથનું નામ જ નવરત્ન છે. 9 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજીએ નવરત્નો ચિંતા ન થાય એના માટે ના આપ્યા. એના ઉપર પોતે ચિંતન કરીને આપે. સમુદ્ર મંથન જે શ્રી ભાગવતના 8મા સ્કંદમાં કથા આવે છે એની સાથે અને એમાંથી જે 14 રત્ન પ્રગટ થયા એની સાથે આ નવરત્નનું તુલના કરીને આપે એવું બતાવ્યું છે કે પ્રગટમાં દેખાય છે નવરત્ન, પણ વાસ્તવમાં નવરત્ન ગ્રંથોમાં 14 રત્નો છે. અને આ જે આપના પ્રવચનો છે અમૃત મંથન શ્રેણીના નામથી યુટ્યુબ ઉપર આજે પણ ઉપલબ્ધ છે. ચતુશ્લોકી ગ્રંથ ઉપર બેઠક મંદિરમાં આપશ્રીએ પ્રવચનો કરેલા, અને એની સાથે સાથે શ્રી ગુસાઈજીએ રચેલી ચતુશ્લોકી ગ્રંથ ઉપર પણ પ્રવચનો કર્યા આપે. અને એ ચતુશ્લોકી ગ્રંથ 4 શ્લોકનો ગ્રંથ છે, પણ ઘણા અઠવાડિયા સુધી દર રવિવારે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે પ્રવચનો કરી. એ ચતુશ્લોકી ગ્રંથ પણ શ્રી આચાર્ય ચરણોનો એના અંદર જે આશય રહેલો છે. વૃત્રાસુર ચતુશ્લોકી શ્રી આચાર્ય ચરણોએ રચેલી ચતુશ્લોકી અને શ્રી ગુસાઈજીએ રચેલી ચતુશ્લોકી, આ ત્રણેયનો સમન્વય કરીને આપે ચતુશ્લોકી ગ્રંથને સમજાવેલું. એટલે શ્રી આચાર્ય ચરણ, હા બોલો. ચતુશ્લોકી ખાલી 4 જ સમજો કે 4 શ્લોકોનો એ છે ગ્રંથ છે, પણ વલ્લભકુલના સૌથી વધારે કોઈની પર જો ટીકા રચાઈ હશે ને તો ચતુશ્લોકી પર રચાઈ હશે વલ્લભકુલ બાળકોની, મારું એવું માનવું છે. એનું કારણ છે કે પુષ્ટિ માર્ગીય જીવના 4 પુરુષાર્થ કયા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તો જે શાસ્ત્રમાં બતાવેલા છે, પણ પુષ્ટિ માર્ગીય ધર્મ, અર્થ, કામ, મોક્ષ કયા છે એને વૃત્રાસુર ચતુશ્લોકીના આધાર પર શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં સમજાવ્યા છે. આ ચતુશ્લોકીના ઉપરના પહેલા 3 શ્લોક ઉપર ટીકા શ્રી ગુસાઈજીએ રચી અને 4થા શ્લોક ઉપર સ્વયં શ્રી મહાપ્રભુજીએ રચી. આ બધાના સમન્વય કરીએ ત્યારે ચતુશ્લોકી ગ્રંથ સમજાય. એટલો ગહન 4 શ્લોકનો છે, પણ એટલો ગહન છે. વાક્પતિત્વ છે આચાર્ય ચરણોનું જે છે, અને આપની વાણીની જે અર્થ ગંભીરતા છે, જે સૂત્રાત્મકતા છે, એનો ખ્યાલ આ ગ્રંથ ઉપરથી આપણને આવે છે. આગળનું નામ જોઈએ, 33મું નામ. કેટલા વાગ્યા ભાઈ? કેટલી મિનિટ બાકી છે? 18 મિનિટ બાકી છે. હા, તો એક નામ લઈ લઈએ, પછી થોડો પ્રશ્નોની ચર્ચાનો પણ ક્રમ લઈએ, કારણ કે ગયા અઠવાડિયે નથી થયું. 33મું નામ છે શ્રી બ્રહ્મર્ષય નમઃ. બ્રહ્મર્ષિ, બ્રહ્મ ઋષિ. भारत सरकार द्वारा ब्रह्मर्षि अलंकरण से सम्मानित एवं એટલા માટે તો બ્રહ્મર્ષિ છે
પણ એ બ્રહ્મર્ષિ અલંકરણ કેમ પ્રાપ્ત થયું? सनातन धर्म तथा भारतीय संस्कृति को अपने अमूल्य प्रदान के कारण भी ब्रह्मर्षि तंत्र शास्त्र जुओ, मंत्र शास्त्र जुओ, સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાયની વાત હોય, કોઈ પણ ગ્રંથનો ઉલ્લેખ કરો, કઈ પણ સેવાથી વિષયક મુદ્દો હોય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ને સ્કાય ઇઝ ધ લિમિટ, કોઈ વિષય એવો નથી સનાતન હિન્દુ ધર્મથી સંબંધિત કે જેના ઉપર આપશીનું પ્રભુત્વ ના હોય. આપશીનું બ્રહ્મર્ષિપણું, આપશીની વિદ્વત્તા, એ નામ વાત નીકળી છે એટલે કહેવાનું મન થાય છે. સાધન દીપિકા ગ્રંથ ઉપર આપે જે વ્યાખ્યા લખી છે, પોતે મૂળ વ્યાખ્યા સંસ્કૃતમાં લખી અને આપણા લાભાર્થે એનો હિન્દી અનુવાદ પણ પોતે જ કર્યો. એને જો સમજવી અઘરી છે, તદુક્તમ અપી દુર્બોધમ છે. જે આચાર્ય ચરણોની જે સૂત્રાત્મક શૈલી છે એવી જ શૈલી આ વ્યાખ્યાની છે, પણ કમસે કમ એટલું તો સમજાશે કે આપશીનું જે અગાધ પાંડિત્ય છે એનો કઈક અંશે ખ્યાલ આપણને આપશે. કેમ બ્રહ્મર્ષિ કહેવામાં આવે છે, કયે દરેક શ્લોકને એટલા વિસ્તારથી એનાથી સંબંધિત બીજી અન્ય બાબતોને પણ આવરી લઈ જાય, એવો સર્વાંગ પ્રકારથી સમજાવ્યો છે. અદભુત છે. શ્રી બ્રહ્મર્ષિ નમઃ. બ્રહ્મર્ષિ આપશીના નામોની નામાવલીના રસપાનના ક્રમને પ્રશ્નોની ચર્ચાનો ક્રમ જે પણ થઈ શકે છે. બોલો ભાઈ. બહુ સુંદર. આમ જે રીતે તમે સમજાવો છો સરકારશ્રીના નામાવલીનો, એ ખરેખર એવું બહુ સ્પષ્ટ થાય છે કે વાકપતિની તમારી પર કૃપા છે. એ કૃપા તો કરાવે છે, નહીં તો આ મારી શું હે છે. તો ઉમરાની બહાર બેસવા નહીં લાયક, અંદર આવવાની તો વાત ક્યાં. એવું ના એમની અઢળક કૃપા પૂછું તો ખરો કે આ જીવ ઝીલી શકે એનાથી વિશેષ કૃપા આપે આ જીવ પર વરસાવી છે. અને મારા હૃદયની વાત કહી દઉં, બહુ સ્પષ્ટ કહી દઉં કે આપશીનું તિરોધાન એ કેવળ એક ભૌતિક ઘટના છે. મારા માટે આપશી સદાય નિત્ય બિરાજમાન જ છે. જેમ શ્રી મહાપ્રભુજી આ સૂર્યમાં લીલા કરી અને સેવકોને, કૃપાપાત્ર સેવકોને પોતે પોથી બિરાજીને, પોતાની બેઠકમાં બિરાજીને પોથી વાંચતા હોય એવા દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે મારા અંતરંગ સેવકો માટે હું સદાય વિદ્યમાન જ છું. એમ આપશી પણ, પૂજ્યપાદ સરકારશ્રી પણ આપશ્રીના ગ્રંથોમાં, બીજી તો મને બહુ ખબર નથી, મારી જેટલી સમજ છે અને મારો જેટલો પ્રવેશ છે, મારી જેટલી લાયકાત છે એના આધારે કહું છું, આપશ્રીના ગ્રંથોમાં જે આપશ્રીનું જે વાંગમય સ્વરૂપ બિરાજે છે
એનું અવગાહન, એને સમજવાનો કઈક પ્રયત્ન, એનાથી અવશ્ય આપશીનું સાનિધ્ય નિત્ય છે એવો અનુભવ અવશ્ય થયો, એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું. સતીશ કાકા, બોલો. ગઈકાલે 1 વર્ષ પૂરું થયું મીઠી પ્રમાણે જો જોઈએ તો. ગઈકાલે તિથિ પ્રમાણે એ ભૌતિક ઘટનાને 1 વર્ષ પૂરું થયું. આપે પ્રગટ રૂપે દર્શન દેવાના બંધ કરી, પરોક્ષ અનુભૂતિ રૂપે તો આપ સદૈવ વિરાજમાન છે. અને એટલા માટે પ્રયત્ન કરું છું કે જ્યારે પણ આપશી વિશે કંઈ પણ ચર્ચા થાય, ઉલ્લેખ થાય, તો ભૂતકાળનો પ્રયોગ ન થાય, વર્તમાન કાળનો જ પ્રયોગ થાય. પાસ્ટ ટેન્સ એમના વિશે જ્યારે વાત કરવાની આવે ત્યારે પાસ્ટ ટેન્સ નો ઉપયોગ બને ત્યાં સુધી એવોઇડ કરવાનો પ્રયત્ન કરું છું. ચાલો, બહુ સાચી વાત છે. અંતરંગ જીવન મેં તો પૂર્વમાં પણ આ વાત થઈ છે કે જે એમના નિકટના જીવો છે એમની જોડે તો સદા ને સદા વિદ્યમાન છે જ. અને એ તો બરાબર છે, પણ હું એનાથી આગળ જઈને એ કહેવા માંગુ છું કે જેમ શ્રી મહાપ્રભુજી પોતાના ગ્રંથોમાં નિત્ય વિરાજમાન છે, તેમ આપશી પણ પોતાના ગ્રંથોમાં નિત્ય વિરાજમાન છે. અંતરંગ હોય કે ના હોય, કોઈ પણ વૈષ્ણવ આપશી પ્રત્યેના પૂર્ણ આદર ભાવથી આપશીના ગ્રંથોને જો સમજવાનો પ્રયત્ન કરે તો આપશીના સાનિધ્યનો અનુભવ થયા વિના રહે જ નહીં. આપશીના એ ગ્રંથોમાં જે આપશીનું વાંગ્મય સ્વરૂપ બિરાજે છે એમાં એટલું સામર્થ્ય છે કે એને નિષ્ઠાપૂર્વક સમજવાનો જો કોઈ વૈષ્ણવ પ્રયત્ન કરે તો એને આપશીના સાનિધ્યનો અનુભવ થયા વિના રહે જ. સાચી વાત છે. ચાલો, આ ગીતાબેન દાણીના કેટલાક પ્રશ્નો છે. શ્રી મહાપ્રભુજીએ નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવોને શું આજ્ઞા કરી? હવે આ બેને પ્રશ્નો ક્યાંથી ઉદ્ભવ્યા છે કે કોઈ પુસ્તક માંથી લાવ્યા છે મને ખબર નથી, પણ મારી સમજ પ્રમાણે શ્રી મહાપ્રભુજીની જે પણ આજ્ઞાઓ છે એ બધી જ આજ્ઞાઓ એમાં એવું કોઈ વર્ગીકરણ મારી સમજ પ્રમાણે તો નથી કે આ આજ્ઞા નાદ સૃષ્ટિ માટે છે કે આ આજ્ઞા બિંદુ સૃષ્ટિ માટે છે. મારી સમજ પ્રમાણે તો શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં જે પણ આજ્ઞાઓ કરી છે એ બધી જ આજ્ઞાઓ બંને સૃષ્ટિને, બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, બંને સૃષ્ટિને સમાન રૂપે લાગુ પડે છે. અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં કઈ આજ્ઞાને મહત્વ આપીએ, કઈ આજ્ઞાને ના આપીએ, પણ જો પ્રધાન આજ્ઞા કહીએ જેની આસપાસ બીજો બધો આખો પરિકર આજ્ઞાઓનો વિરાજમાન છે એમ સમજવામાં આવે તો પ્રધાન આજ્ઞા, બેઝિક મૂળભૂત આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કર. બાકીની જે પણ આજ્ઞાઓ છે, બાકીનું જે પણ કઈ વાંગ્મય સ્વરૂપ છે, બાકીના જે પણ કઈ ગ્રંથો છે, બાકીનું જે કઈ પણ આપશીના ઉપદેશો છે, જે પણ સમજીએ બધું જ એ કૃષ્ણ સેવા સદા કાર્યના જ સંદર્ભમાં એને જ સમજાવવા માટે, એને જ દ્રઢ કરવા માટે, એની સર્વોત્તમતાને
સિદ્ધ કરવા માટે બધી જ આજ્ઞાઓ આ કૃષ્ણ સેવા સદા કાર્યની આસપાસ જાણે કે એક પરિકર રૂપે બિરાજમાન હોય એવું મને તો સમજાય છે. બાકી ફરી એકવાર પુનરાવર્તન કરી લઉં કે નાદ સૃષ્ટિ માટે કે બિંદુ સૃષ્ટિ માટે એવી કોઈ અલગ આજ્ઞાઓ કરી હોત, કારણ કે આપે જે અંતિમ આજ્ઞા કરી શિક્ષા શ્લોક એમાં પણ યદા બહિર્મુખા યુડમ ભવિષ્યત કથંચન એ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, યુયમ બહુવચન છે. તમે બધા તો આપની સામે એ સમયે પોતાના 2 પુત્રો પણ બિરાજમાન છે અને અંતરંગ સેવકો પણ ઉપસ્થિત છે. આ બધાને સંબોધીને આપ કહી રહ્યા છે યદા બહિર્મુખા યુડમ ભવિષ્યત કથંચન. એટલે એના પરથી પણ એવું સમજાય છે કે જે પણ આજ્ઞાઓ છે એ નાદ સૃષ્ટિ હોય કે બિંદુ સૃષ્ટિ હોય બધાને માટે છે. બીજો પ્રશ્ન છે, શ્રી મહાપ્રભુજી લૌકિક મનોરથો કેમ પૂર્ણ કરે છે? મને એવું લાગે છે કે સર્વોત્તમજીનું જે નામ છે પારલૌકિક ઐહિક દાન અકૃત, પારલૌકિક અને ઐહિક નું દાન કરવા વાળા શ્રી આચાર્ય ચરણ છે, એનાથી સંબંધિત એના ઉપરથી પ્રેરિત આ પ્રશ્ન હોય એવું લાગે છે. લૌકિક મનોરથો કેમ પૂર્ણ કરે છે? જીવને દ્રઢતા થાય અલૌકિક, જીવને અલૌકિકમાં ભગવત સેવામાં સહાયરૂપ થાય, જીવના ભાવની વૃદ્ધિ થાય, જીવ આ માર્ગમાં આગળ વધે, એવા જે લૌકિક મનોરથ છે એ મનોરથ શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે, એવી મારી સમજ છે. ત્રીજો પ્રશ્ન છે, શ્રી મહાપ્રભુજીએ જગતમાં કોની કીર્તિ વધારી છે? સ્વકીર્તિ વર્ધન. સર્વોત્તમજીનું નામ અહીંયા એનો જવાબ આપે છે, સ્વકીર્તિ વિવર્ધન. સ્વનો અર્થ 2 થાય. સ્વ એટલે પોતાની. કેવી રીતે? તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક, તત્વાર્થ દીપ નિબંધ અને સૂત્ર ઉપરના ભાષ્ય, અણુભાષ્ય એને પ્રગટ કરીને આપે પોતાની કીર્તિ વધારી છે એવો એક અર્થ થાય. અને સ્વનો બીજો અર્થ થાય પોતાના. પોતાના જે છે એમની પણ કીર્તિ આપે જગતમાં વધારી છે. એમના ચરિત્રો દ્વારા પુષ્ટિ ભક્તનું જીવન કેવું હોય એ જગતને સમજાવ્યું. એમના દ્વારા પોતાના પ્રબોધેલા સિદ્ધાંતો જીવનમાં કેવી રીતે ઉતારાય એ એમના દ્વારા પ્રેક્ટિકલ કરાવીને સમજાવ્યું. એટલે પોતાની કીર્તિ વધારી અને પોતાના જે છે એમની પણ કીર્તિ વધારી. પછીનો પ્રશ્ન છે થોડો અટપટો છે, નમન કોને કરવું જોઈએ? સતીશ કાકા, હા બોલો. 4 મિનિટ રહી છે તો નવો પ્રશ્ન તો નહીં લેવાય. હા નહીં જવાય, 4 મિનિટ રહી છે તો નમન કોને કરવું જોઈએ? એક થોડું સ્મરણ થઈ આવ્યું છે. પૂર્વમાં તમે જે વાત કરી તો એવું છે કે પ્રભુનું બીજું એક પણ નામ છે કે પ્રભુ લૌકિક ગતિ કરનાર નથી. એમ એ તો નવરત્નમાં આજ્ઞા કરી છે, ન કરી શકી લૌકિક કેમ છે ગતિ. લૌકિક ગતિ, હા, લૌકિક ગતિ નથી કરવાના એવી તો આજ્ઞા નવરત્નમાં કરેલી છે. એટલે જીવને એમ પ્રકારે પ્રભુ પોતાનામાં બાંધી રાખે છે કે નહીં કે લૌકિકમાં બાંધી રાખે છે. પણ એ સંદર્ભ અલગ છે. અહીંયા લૌકિક મનોરથો પૂર્ણ કરવા પાછળનો આપનો શું હેતુ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે, કે જે એના ભાવની વૃદ્ધિમાં સહાયક થાય એવા મનોરથો આપ પૂર્ણ કરે છે. જે એને ત્યાંથી પ્રભુથી દૂર લઈ જાય એવા મનોરથો આપ પૂર્ણ નથી કરતા. ચાલો તો હવે આપણે 3 મિનિટ રહી છે, આશ્રય પદ લઈ લઈએ અને
સમાપન કરીએ અને ફરી એકવાર અરે હા ભાઈ, નવા વર્ષની ટિપ્પણી આવી ગઈ છે, શુભધામમાં મળશે. અને સરકારશ્રીએ કોરોના સમયમાં ઝૂમ ઉપર જે પ્રશ્નોના સમાધાન આપેલા એ પુસ્તક રૂપે પ્રગટ થયું છે.